નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12/9/2024 થી તારીખ 18/9/2024 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મીટિંગ યોજાઈ હતી. ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તથા વાહન મારફતે આવનાર હોય મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલ છે. અત્રેની મીટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત ઢબે અને એકબીજાના સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગે બનાવેલ એક્શન પ્લાન મુજબ રજૂ કરવામાં આવ્યો હતો. આ મીટિંગમાં કલેક્ટર મિહિર પટેલે આરોગ્ય, સફાઈ, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને સલામતી, પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, રોડની મરામત અને સમારકામ જેવી વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામોની સમીક્ષા કરી કેટલાક સૂચનો કર્યા હતા. કલેક્ટરે સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈ પણ મુશ્કેલી ન પડે અને બધી સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો. આ મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ આગામી ભાદરવી પૂનમ મેળામાં સમગ્ર સંચાલન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અત્રે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.